નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ₹5 કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જીમ કમ યોગા સેન્ટરનું 80% કામ પૂર્ણ. પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓએ મુલાકાત લીધી. ભરૂચના તાલુકા મથક હાંસોટમાં દબાણ હટાવો ઝુંબેશ. વહીવટીતંત્ર નેશનલ હાઈવે ઓથોરિટીનું ઓપરેશન ડિમોલિશન શરૂ કરાયું. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા. ₹8 કરોડની તળાવ બ્યુટિફિકેશન યોજનામાં મહાભ્રષ્ટાચાર. આમોદ નગરપાલિકાની કોન્ટ્રાક્ટરની મિલીભગત ખુલ્લી. વિકાસ નહીં વિનાશનો નમૂનો. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઉલગામ ખાતે જંગલ જમીનો ખેડાણ કરતા ખેડૂતોને અને ઉકાઈ ડેમમાં ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટના અસરગ્રસ્તોની આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી. 1500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટના વિરોધ બદલ 18 લોકો પર FIR. અન્યાય સામે એક જૂથ થઈશું, ચૈતર વસાવા. ₹2.59 કરોડના ખર્ચે બનેલા રોઝા ટંકારિયાથી બદલપુરા રોડનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. આઝાદી બાદ પ્રથમવાર 60 વર્ષ પછી રોડ બનતા ગામ લોકોમાં આનંદ છવાયો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. ભરૂચ શહેરમાં 5 કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જીમ કમ યોગા સેન્ટરનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે. આ સુવિધા ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લી મુકાશે. આજે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન સહિતના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમયથી ભરૂચમાં રમતગમત માટે સુવિધાયુક્ત જાહેર સ્થળનો અભાવ હતો. યુવાનો, બાળકો અને આરોગ્ય પ્રેમી નાગરિકોને યોગ્ય માળખાકીય સુવિધાઓ ન મળતી હોવાથી મુશ્કેલીઓ પડતી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ભરૂચ પાલિકા વિસ્તારમાં આવેલ JB મોદી પાર્ક પાસે આ આધુનિક કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મંજૂર થયેલા આ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, PWD ચેરમેન ભાવિન પટેલ અને નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલ દ્વારા બાંધકામ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન બાંધકામની ગુણવત્તા, ટકાઉપણું અને સમય મર્યાદા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે જણાવ્યું હતું કે ભરૂચના યુવાનો રમતગમત તરફ વધુ વળે, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે અને શહેરને રમત ક્ષેત્રે નવી ઓળખ મળે તે હેતુથી આ કોમ્પ્લેક્સ તૈયાર કરાઈ રહ્યું છે. હાલ મુખ્ય માળખાકીય કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કમ્પાઉન્ડ વોલ સહિતની અંતિમ કામગીરી ચાલી રહી છે. આ મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરૂ થતાં ભરૂચ શહેરના બાળકો, યુવાનો અને વડીલોને એક જ સ્થળે રમતગમત, વ્યાયામ અને યોગાભ્યાસ જેવી સુવિધાઓ મળશે. આનાથી શહેરના આરોગ્ય અને ખેલ ક્ષેત્રના વિકાસને નવી દિશા મળશે અને નગરજનો માટે આ પ્રોજેક્ટ અત્યંત ઉપયોગી સાબિત થશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી ઓળખ અંતર્ગત સરકાર શ્રીમાંથી 5 કરોડ રૂપિયા ફાળવેલા હતા, જેમાંથી જીમકમ યોગા સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે, જેમાં મલ્ટીપર્પઝ હોલ, યોગા માટેનો હોલ છે, પછી જીમ માટેનો હોલ અને ઇન્ડોર ગેમ માટેના હોલ તૈયાર કરવામાં આવેલા છે, જેમાં ઇન્ડોર ગેમમાં ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન, બિલિયર્ડ વગેરે ગેમોનો સમાવેશ કરવામાં આવેલ છે તથા DGVCL તરફથી આપણને 1 કરોડ રૂપિયા CSR અંતર્ગત મળેલ છે, જેમાંથી જીમના સાધનો છે, ઇન્ડોર ગેમના સાધનો તથા સંકુલની બહાર આપણે બોક્સ ક્રિકેટની આયોજન કરવામાં આવેલ છે, જે ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરી ને પબ્લિકને લાભ આપવામાં આવશે. 1 કરોડ ને 5 લાખમાં ફરતે વોલ અને રોડનું કામ ચાલી રહ્યું છે. એ કામ ટૂંક જ સમયમાં પૂર્ણ થશે
અને ડીજીવીસીએલ દ્વારા આપણને 1 કરોડ ને 10 લાખ રૂપિયાની CSR ફંડ આપવામાં આવ્યું છે. એમાં કલેક્ટર સાહેબ શ્રી, ધારાસભ્ય શ્રી અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી આ CSR ફંડ આપણને મળ્યું છે, જેમાં રમતગમતના સાધનો, યોગાના સાધનો અને સાઇટ ઉપર બોક્સ ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ કામ હવે છેલ્લા તબક્કામાં છે, ટૂંક જ સમયમાં પૂર્ણ થશે અને ભરૂચના નગરજનો માટે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ જલ્દીમાં જલ્દી ખુલ્લું મૂકવામાં આવશે. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના તાલુકા મથક હાંસોટ ખાતે તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને વેપારીઓ સાથે વિવાદ પણ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના તાલુકા મથક હાંસોટમાં મુખ્ય માર્ગને અડીને આવેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા કુલ 68 દબાણ દૂર કરવામાં આવ્યા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. દબાણ હટાવવાની આ ઝુંબેશથી માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. દબાણ હટાવો કામગીરી દરમિયાન વિવાદ પણ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. અમુક દબાણો હટાવવામાં ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પૂનગામ નજીક કનેક્ટિવિટી અપાયા બાદ સુરત જતા મોટા ભાગના વાહન ચાલકો આ જ માર્ગનો ઉપયોગ કરે છે. ત્યારે અતિ વ્યસ્ત એવા હાંસોટ ટાઉનના માર્ગ પરથી દબાણો હટાવી તંત્ર દ્વારા માર્ગ ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રજૂઆત એવી છે કે ગરીબોની રોજી તો જતી રહે, પણ જે સારા લોકો છે તે લોકોના માટે અહીંયા વ્યવસ્થા છે અને જે બધાનું જ જો હટતું હોય તો પછી એ બધાનું હટાવવું જોઈએ. શું માંગ છે તમારી? અમારે હટાવવાની જ માંગ છે બધાની. પછી જો તમે કે સરકારને જે બાળ મિત્રને જે એ લોકો એ કહે છે તો તે પ્રમાણે અમે પણ અમારી રીતના બાળ મિત્રે અંદર લીગલીમાં આવી જઈશું. બરાબર. એટલી રજૂઆત છે કે અમે બધા ગલ્લા સ્વૈચ્છિક રીતે જેવી અમને નોટિસ મળી એવી અમે બધા ગલ્લા હટાવી લીધેલા છે. અમારા ગલ્લા 5-5, 6-6 ફૂટના છે તે અમે સ્વૈચ્છિક હટાવી લીધા. આ પાછળ અમારા કન્ટેનર છે 15-15, 20-20 ફૂટના. તે લોકોએ કોઈ જાતનું અગારથી બી પતરા કે કોઈ બી જાતનું કન્ટેનર હટાવ્યું નથી. સાહેબ એવું કહે છે કે એ લોકો 12 ફૂટની અંદર છે. બરાબર, તો અમે બી પછી સ્વૈચ્છિક રીતે પાછળ પૂર્ણ કરીને અમે પાછળ હટી જઈએ છીએ. પછી સરકારને એના લોકોથી વાંધો નથી તો પછી અમારાથી બી શું વાંધો હોવું જોઈએ? તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે, એ હટે તો લીગલી હોય તો એ હટી જાય. ઇનલીગલી છે કન્ટેનર તો બરાબર, સરકારની રોડ પર જમીન છે PWDની, બધાએ હટાવ્યા તો એ બી હટવા જોઈએ. ને જો એ નહીં હટે તો પછી એ સાઇઝના પ્રમાણે અમે મીટરનું માપ લઈ લઈએ ને અમે બી પાછળ ગલ્લા પૂરણ કરીને મૂકી દઈએ છીએ. અમારી એટલી રજૂઆત બસ. પછી અમને કોઈ હટાવે નહીં, કેમ કે એ બધાનું એવું છે કે એ લીગલી છે તો અમે બી પછી લીગલી કહેવાઈએ. હાંસોટ તાલુકામાં નેશનલ હાઈવે 68 જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા 68 જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલ, જેની આજે સવારે 10 કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે. અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને
ઘણા ખરા લારી ગલ્લાવાળાઓએ જાતે પણ લારી ગલ્લા હટાવી લેવામાં આવેલા છે. જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે. સર, ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની તકેદારી? હા, ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર 15 દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. આમોદ નગર માટે વિકાસના નામે સરકાર દ્વારા ફાળવાયેલા 7 કરોડ રૂપિયાનું તળાવ બ્યુટિફિકેશનનું કામ આજે ભ્રષ્ટાચાર, બેદરકારી અને ગેરવ્યવસ્થાનું જીવતું સ્મારક બની ગયું છે. કામ પૂરું થવાને બદલે રોજ તૂટફૂટ, બેસી જવું અને ઠીંગણા મારવાની કામગીરીથી સ્પષ્ટ થાય છે કે આ યોજના વિકાસ માટે નહીં પરંતુ કોન્ટ્રાક્ટર અધિકારી સાંઠગાંઠ માટે અમલમાં મુકાઈ છે. મીડિયામાં વારંવાર થયેલા ખુલાસાઓ બાદ પણ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા માત્ર નોટિસના કાગળિયા જવાબો આપવામાં આવી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ દંડાત્મક કે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જાણે ખુલ્લું લાયસન્સ મળી ગયું હોય તેમ તળાવ, વોકવે, ગ્રીલ, દિવાલ, માર્બલ અને પેવર બ્લોક ઓલ વર્ક એક પછી એક નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. પ્રથમ વરસાદમાં જ કામની પોલ ઉઘડી પડવી એ સ્પષ્ટ કરે છે કે સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવે છે. હવે જનતા એક જ માંગ કરે છે, નોટિસ નહીં, સ્વતંત્ર તપાસ અને જવાબદારી નક્કી કરો. આ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારથી સરકારના નાણાં અને નગરજનોની સલામતી બંને જોખમમાં મુકાઈ છે. તેથી તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તળાવ બ્યુટિફિકેશનની લગોલગ ઐતિહાસિક વાવ આવેલી છે, જેમાં દેવી પૂજક સમાજનું મંદિર હોય તેમાં તળાવનું કામ કરતા પાણી ભરાઈ જવાથી વારંવાર રજૂઆત કરવામાં આવે છે. તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં આગળ નથી કોઈ સેફટી વોલ લગાડવામાં આવતી કે નથી તે બાજુનું પુરાણ કરવામાં આવતું, જેથી ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મંદિરની વારંવાર મોટર લગાડી પાણી કાઢીને સાફ સફાઈ કરવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી તેનું કાયમી નિરાકરણ કરવામાં નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટર તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. વધુમાં જો કોઈ વાવની ખૂબ જ જર્જરિત દિવાલ પાસેથી કોઈ બાળક કે અન્ય કોઈ વ્યક્તિને જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી શું આમોદ નગરપાલિકાની કે કોન્ટ્રાક્ટરની રહેશે? मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है.
रिजल्ट डिक्लेरेशन ऑन 25th January 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઉલગામ ખાતે જંગલ જમીનનું ખેડાણ કરતા ખેડૂતોને અને ઉકાઈ ડેમમાં ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટના અસરગ્રસ્તોની આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી। ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 1500 મેગાવોટનો જે સોલાર પ્રોજેક્ટ મંજૂર થયો છે એ મુદ્દે આપણા લોકો વિરોધ કરવા ગયા તો તેમના પર FIR કરીને 18 લોકોને પૂરી દેવામાં આવ્યા। આપણે તમામ લોકોએ હવે એક થવું પડશે। સોલાર પ્રોજેક્ટ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર, હાઈ સ્પીડ કોરિડોર, હાઉસિંગ સોસાયટી, અભયારણ્ય સહિત આવા અનેક પ્રોજેક્ટ આવવાના છે। ત્યારે આપણી આવનારી પેઢીના બાળકો માટે જમીન અને જંગલ બચે અને બંધારણમાં આપણને જે અધિકારો મળ્યા છે એને બચાવવા માટે આપણે તમામ લોકોએ કાર્યરત રહેવું પડશે। જ્યારે પણ જરૂર પડશે ત્યારે ભેગા થવું પડશે। જ્યારે પણ જરૂર પડે લડવું પડશે ત્યારે એક થઈને લડવું પડશે। એ પછી ઉકાઈવાળાને જરૂર હોય કે કેવડિયાવાળાને, આપણે સૌને ઉપસ્થિત રહેવું પડશે। કોઈ પણ જગ્યાએ આદિવાસીની જમીન છીનવવાની વાત થાય ત્યાં એક આદિવાસી તરીકે ઉપસ્થિત રહીશું। અમે તમારી સાથે છીએ। તમારે કોઈ પણ આ પ્રકારની સમસ્યા હોય ત્યારે અમને જાણ કરજો। મારી આખી ટીમ તમારી સાથે છે। ગાંધીનગરમાં વિધાનસભાના બજેટ સત્રમાં પણ આખા ગુજરાતના આદિવાસીઓને આહ્વાન કરીશું અને તમને ન્યાય મળે તે દિશામાં આપણે આગળ વધીશું। ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આજે અંબાજીથી ઉમરગામનો વિસ્તાર હોય કે પછી છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, મિઝોરમ હોય, મેઘાલય હોય કે મણિપુર હોય, આ દરેક જગ્યાએ આદિવાસી લોકો સંઘર્ષ કરે છે। મણિપુરમાં પણ જમીનોની લડાઈ ચાલી રહી છે। આ સિવાય છત્તીસગઢ, ઝારખંડ અને આસામમાં પણ જળ, જંગલ, જમીનની જ લડાઈ ચાલી રહી છે। હસદેવનું જંગલ એકી ધડાકે ખલાસ કરી નાખ્યું અને લાખો હેક્ટર જમીનો અદાણીને માઇનિંગમાં આપી દીધી। ગયા વર્ષે બેડા પાણી કરીને એક ગામ છે ત્યાં 32 જેટલા ઝૂંપડા તોડી નાખવામાં આવ્યા હતા। જંગલ ખાતાએ એ લોકોના ઝૂંપડા સળગાવી મારીને અને ખોટી FIR કરીને લોકોને ત્યાંથી બહાર કાઢી દીધા હતા। એ લોકો સાથે મેં મુલાકાત પણ કરી હતી। પાડલિયામાં પણ પ્લાન્ટેશન કરવા માટે તેઓ 13 તારીખે સવારે 10 વાગે વનકર્મીઓ પૂરા પોલીસના કાફલા સાથે ગયા। પોલીસ પૂરી તૈયારી સાથે દંડા લઈને અને હેલ્મેટ પહેરીને ગયા હતા અને ત્યાં આદિવાસી સમાજના આગેવાનો શાંતિથી કહેતા હતા કે આ જમીન અમને સનદોમાં મળી છે અને પેઢીઓથી લોકો અહીંયા વસે છે। છતાં પણ જે કૂવામાંથી લોકો પાણી પીતા હતા તે કૂવાને બંધ કરી દીધો। પ્લાન્ટેશનના નામે એ બહેનનું ઘર પાડી દીધું। ત્યારબાદ ત્યાં રહેલા આપણા આગેવાનો બોલવા ગયા ત્યારે તે લોકોને પકડીને બળજબરીપૂર્વક પોલીસ લઈ જતી હતી અને જ્યારે ગામના લોકો વચ્ચે પડ્યા તો પોલીસે લાઠીચાર્જ કર્યો। 27 ટીયર ગેસના સેલ છોડ્યા અને 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું। તો સવાલ થાય છે કે જંગલ ખાતાને આટલો બધો પાવર કોણ આપે છે? તો હકીકતમાં એમના ઉદ્યોગપતિઓ નેતાઓને આગળ કરે છે અને નેતાઓ અધિકારીઓને દબાણ કરતા હશે અને આ રીતે જમીનો ખાલી કરાવાતી હોય છે। તમે આખા દેશની જેટલી પણ પોલીસ અને આર્મી છે એમાંથી અડધી પોલીસ ને અડધી આર્મી તો દરેક રાજ્યના આદિવાસીઓ સામે મૂકી છે। જે આર્મીનું કામ બોર્ડર પર રક્ષા કરવાનું છે તે આર્મીનો ઉપયોગ સરકાર એમના ઉદ્યોગપતિઓને જમીનો આપવા માટે, આદિવાસીઓના ગામડા ખાલી કરાવવા માટે, જંગલો ખાલી કરવા માટે ઉપયોગ કરે છે। આજે હસદેવનું જંગલ હતું, આપણા જેવું જ જંગલ, ત્યાં એક ધારું જંગલ, એટલે ત્યાંના આદિવાસીઓને એવું હતું કે આટલું બધું જંગલ છે, ત્યાંના લોકો જે સરકારના નેતાઓ હતા કે અમે બેઠા છે, અમારી સરકાર આવું ના કરે, આવું ના કરે। હસદેવનું જંગલ એકી ધડાકે ખલાસ, લાખો હેક્ટર જમીન અદાણીને માઇનિંગ માટે આપી દીધી। આજે હૈદરાબાદનું જંગલ હતું, કેટલા વન્ય પ્રાણીઓ, કેટલા લોકો, બધું ખલાસ। આજે આપણા જ ગુજરાતમાં જોયું ને, પાડલિયામાં આગળ વાત કરી, પાડલિયા એ અંબાજીથી
10 થી 12 કિલોમીટર ગામ છે. ગયા વર્ષે પણ ત્યાં બેડાપાણી એક ગામ છે, ત્યાં બેડાપાણીમાં 32 જેટલા ઝૂંપડા તોડી નાખ્યા હતા. એ લોકોને ગામમાંથી જંગલ ખાતાવાળાએ ઝૂંપડા સળગાવી, મારી, ખોટી FIR કરી અને એ લોકોને ત્યાંથી બહાર કાઢી દીધા હતા. એ લોકો મને ગાંધીનગર આવી બહેનો, નાના નાના છોકરાઓ બધા મળવા આવ્યા હતા. હું ત્યાં ગયેલો ગઈ વખતે. પોસીનામાં પણ આવું કર્યું, ત્યાં બાજુમાં પોસીના છે. તો એ કરતા કરતા પાડલિયાનો વારો હતો આ વખતે. એટલે પાડલિયામાં પ્લાન્ટેશન કરવાના નામે હમણાં ડિસેમ્બરમાં તમને ખબર છે કે 13 તારીખે એ લોકો ગયા. સવારે 13 તારીખે 10 વાગે વનકર્મીઓ ત્યાં આખી પોલીસની પૂરી એસ્કોર્ટ લઈને ગયા, પૂર્વ પ્લાનિંગ સાથે. કેમ કે પોલીસ બધી હેલ્મેટ પહેરીને, દંડા લઈને, ફલાણું લઈને, ટીયર ગેસના સામાન લઈને ત્યાં ગયા. આપણા આદિવાસી સમાજના લોકો, આવા આગેવાનો બેઠા હતા, શાંતિથી કહેતા હતા કે સાહેબ, અહીંયા અમારી પેઢી દર પેઢીથી આ ગામ છે, અમારા રાજ્યથી નથી, ને આ જમીન અમને સનતોમાં મળેલી છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત બી મળી છે અને 1998ના અધિનિયમ મુજબ બી એ લોકો 1980નો અધિનિયમ પહેલા બન્યો, એ અધિનિયમ મુજબ બી એ લોકો પર પુરાવા છે. ત્યારે પણ થોડાક લોકોને ત્યાં જમીનો મળી છે. છતાં જે કૂવામાંથી પાણી પીતા હતા એ કૂવો બંધ કરી દીધો, એને પુરાણ કરી દીધું. એ કૂવામાં જે બેન હતા એ બેનના પતિ પણ એ કૂવો ખોદતા ખોદતા એક્સપાયર થઈ ગયેલા. ત્યારે પ્લાન્ટેશનના નામે બેનનું ઘર તોડી નાખ્યું, બીજા ઘરોની ચાલુઆત કરી હતી અને તેમાં આપણા આગેવાનો બોલવા ગયા. એમને પકડીને બળજબરીપૂર્વક પોલીસ લઈ જતી હતી અને એને છોડાવવા માટે કેટલાક લોકો ગામવાળા આગળ પડ્યા. એટલે પછી દોડી દોડીને લાઠીચાર્જ કર્યો. પૂર્વ તૈયારી હાથે એટલી પોલીસ આવેલી, લાઠીચાર્જ ચાલુ કર્યો. પછી તમે વિચાર કરો, લાઠીચાર્જ ક્યારે પરવાનગી મળે કે ભાઈ કોઈ સરકારી પ્રોપર્ટીને, કલેક્ટરની કચેરી હોય, SP ની કચેરી હોય, એમને કોઈ નુકસાન, એમને ભીતિ સેવાય કે ભાઈ આ સરકારી કચેરીને, દફતરોને નુકસાન કરશે ત્યારે લાઠીચાર્જનું પરવાનગી મળે છે. જંગલમાં તો એવી શું નુકસાની હશે કે જંગલમાં લાઠીચાર્જ કરવો પડ્યો લોકોને. પછી 27 જેટલા તો ટીયર ગેસના સેલ છોડ્યા. એટલે આપણા લોકો તો પેલા ચોફેર ડુંગરા હતા, એટલે અફરાતફરીમાં, દોડા દોડીમાં બહેનો ભાઈઓ આમ દોડે તેમ દોડે, એમ કરતા કરતા 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું એ લોકોએ. એ તો સદનસીબી આપણા લોકોને ગોળી કોઈને વાગી નહીં, 50 રાઉન્ડનું ફાયરિંગ કર્યું હતું. જીવતા અમે ગયા ત્યારે જીવતા કારતૂસ ત્યાંથી બધા મળેલા. તો આટલો બધો પાવર એ જંગલ ખાતાને કોણ આપે? તો એમના ઉદ્યોગપતિના નેતાઓ, ઉદ્યોગપતિના લોકો નેતાઓને આગળ કરે, નેતાઓ આવા DCF ને SP ને દબાણ કરે અને પછી આ જમીનો ખાલી કરાવે છે. આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામથી બદલપુરા ગામનો રોડ અત્યંત બિસ્માર બન્યો હતો, જેથી ગામ લોકોની રજૂઆતને પગલે ધારાસભ્ય DK સ્વામીના સતત પ્રયાસોના કારણે 2.59 કરોડના ખર્ચે નવો 4 કિલોમીટરનો રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. નવા બનેલા રોડનું ધારાસભ્ય DK સ્વામીએ શ્રીફળ વધેરી રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું. આઝાદી બાદ પ્રથમવાર 60 વર્ષ પછી નવો રોડ બનતા ગામ લોકોમાં આનંદ છવાઈ ગયો હતો. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, રોઝા ટંકારિયા ગામના સરપંચ ધર્મેન્દ્ર પંડવી, માર્ગ અને મકાન વિભાગ જંબુસરના ડેપ્યુટી ઇજનેર નિકુંજ શાહ, ભાજપના કાર્યકરો તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રોઝા ટંકારિયા ગામે નવા બનતા એપ્રોચ રોડનું પણ ધારાસભ્ય DK સ્વામી નિરીક્ષણ કર્યું હતું. આઝાદી બાદ પ્રથમ વખત રોડ બનતા ધારાસભ્ય DK સ્વામીએ ગામ લોકો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. લગભગ મારા ખ્યાલ પ્રમાણે અથવા તો ગામના સૌ આગેવાનોનો કહેવા પ્રમાણે 60 વર્ષ બાદ આ રોડ આજે જ્યારે બની રહ્યો છે, આઝાદી પછી આ પહેલીવાર આ રોડ બની રહ્યો છે, ત્યારે ગામના સૌ જનો આજે આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આ સમયે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ માર્ગ અને મકાનના સૌ અધિકારીઓનો, સચિવોનો, માનનીય મંત્રીશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અહીંથી જે રોઝા ટંકારિયાથી અથવા તો આમોદ તાલુકાના અનેક લોકો રોજ અવર જવર માટે અહીંથી દહેજ બાજુ જ્યારે જઈ રહ્યા છે ત્યારે આ રોડ ખૂબ જ ઉપયોગી જવા થઈ રહ્યો છે. ત્યારે આજે આ ગામની અંદર આવીને એનું ઉદ્ઘાટન કરવામાં, જેમાં અમારા તાલુકાના આગેવાન અને તાલુકા BJPના પ્રમુખ એવા દીપકભાઈ ચૌહાણ તેમજ ગામના આગેવાન એવા અમારા
આદરણીય ભીખાભાઈ તેમજ ગામના સૌ આગેવાનો, માનનીય વનરાજસિંહ તેમજ ડૉક્ટર રાહુલજી તેમજ સૌ ગામના આગેવાનો, જેમાં આદરણીય સાગરભાઈ છે, આદરણીય અજીતસિંહ છે, સૌ ઉપસ્થિત રહી આ કાર્યક્રમનું આયોજન કરી અને આજે લોકો માટે, પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો આજે સહર્ષ લાગણી અનુભવું છું. ગુજરાત સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જંબુસર તાલુકાના વહેલમ ગામે આવેલ એબ્યુસલેટ આરજી ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ કંપનીના કામદારોના શોષણ બાબતે કામદારોને કંપનીની અંદર નહીં જવા દેવાની કામદાર આગેવાનોની ચીમકી આપવામાં આવી છે. જંબુસર તાલુકાના વહેલમ ગામે આવેલ એબ્યુસલેટ આરજી ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ કંપનીના 30 જેટલા કામદારો સરકારના નીતિ નિયમો પ્રમાણે કંપની કામદારોને સુવિધાઓ અને કામદારોને પીએફ, આઈ કાર્ડ, પગાર સ્લીપ, ઇન્ક્રીમેન્ટ, બોનસ તેમજ ફાયર સેફટી, કેન્ટીન, મેડિકલ સુવિધાઓ આપતી નથી અને કામદારોનું શોષણ કરે છે. કંપની મેનેજમેન્ટ ગેરવહીવટ કરે છે અને કંપની માલિક અને મેનેજમેન્ટ કોઈ પણ પ્રકારની અધિકારીની બીક રાખ્યા વગર કામદારોનું શોષણ કરે છે. આ બાબતે કંપનીને હકની વાત સંગઠનના વિકી શ્રીમાળીએ કામદારો સાથે કંપની મેનેજમેન્ટ સાથે આ બાબતે ચર્ચા કરવા માટે ગેટ પર બોલાવતા કંપની દ્વારા તેમને કંપનીમાં આવી ચર્ચા કરવા બોલાવતા વિકી શ્રીમાળી સ્પષ્ટ ના પાડી દેતા ત્યાંના સ્થાનિક સરપંચ સાથે મીટિંગમાં હશે તો જ કંપની ચર્ચા કરશે તેવું જણાવતા વિકી શ્રીમાળી એ કામદારો સાથે રાખીને આવતીકાલે કંપનીની બહાર બેસી એક પણ કંપની સ્ટાફ કે માલિકને જ્યાં સુધી કામદારોની સમસ્યાનું નિરાકરણ લાવી કંપનીમાં પરત લેવામાં નહીં આવે તો કોઈ પણ વ્યક્તિને કંપનીની અંદર જવા નહીં દેવામાં આવે તેવી ચીમકી આપવામાં આવી હતી. સાથે કામદારોના હક માટે અધિકારીઓ પણ શંકા ઉપજાવે તેવી કામગીરી એ ચર્ચાનો વિષય બન્યો છે. એ લેખિતની અંદર જે પણ રજૂઆતો એ લોકો આપે છે કંપનીના લેટર પેડ પર, અને એની અંદર ડાયરેક્ટરથી લઈને મેનેજમેન્ટ ટીમની તમામ લોકોની સાઇન હોય છે. એ લેટરોને પણ જો કંપની મેનેજમેન્ટના કોઈ પણ અધિકારી હોય તેમને આ ફાડી નાખવામાં આવે તો આ લોકોને કોઈ પણ કાયદાની બીક ધાક છે નહીં એ પણ દેખાય છે. એટલે આવનારા સમયની અંદર ખાસ કરીને મેનેજમેન્ટની વાત તો બહુ દૂર રહી, પણ ભરૂચ જિલ્લા લેબર કમિશનર આના પર કેવી રીતના કામ કરે છે અને કામદારોના હિત માટે બેઠેલા આ અધિકારીઓ કામદારોના પક્ષમાં કેવા ડિસિઝન લે છે એ જોવાનું રહ્યું. અને આગામી સમયના અમે આંદોલનની અંદર જીતે ગે લડે ગે બંધ આવનારી સમયની અંદર આ કંપનીની અંદર જો નીતિ નિયમ પ્રમાણે જો 30 કામદારનું શોષણ કરે છે અને આ લોકોને સાઈડમાં રાખીને કોઈક બીજી ભરતી કરશે તો હું વિકી શ્રીમાળી હકની વાત સંગઠન કામદાર એકતા સંગઠનને સાથે રાખી એક પણ કર્મચારીને અહીંયા આગળ ઘૂસવા નહીં દઈએ તેની તમામ જવાબદારી ખાસ કરીને ભરૂચ જિલ્લા લેબર કમિશનર, અહીંના વહીવટી મેનેજમેન્ટ એ તમામ લોકો રહેશે. કેમ કે આ 30 જણને જો શોષણ થતું હોય તો નવા વ્યક્તિઓનું પણ શોષણ થાય અને એ શોષણ અમે થવા દઈએ નહીં. કે આ જે કામદારોનું શોષણ થઈ રહ્યું છે એ શોષણને અટકાવવા માટે અમે આજે અહીંયા આવેલા છીએ. અને જે આ લોકો કાયદો એમના મુજબ લે છે, કાયદો સરકારી આ લોકો જે કાયદાને હાથમાં લે છે, કાયદો સરકાર કાઢે છે, કાયદો એમના બાપનો નથી, તે સરકારી રૂલ્સનો એવા ફોલો કરતા નથી. અત્યારે સરકારી રૂલ્સ પ્રમાણે પીએફ 8.33 લેખે કાપવાનો હોય છે. એ લોકો એવું કહેવા માંગે છે કે એ 8.33 તો કપાશે જ, પણ 2000 તમારા પીએફમાંથી કપાશે અને પગારમાંથી જ કપાઈને તમારો પીએફ જમા કરવામાં આવશે. કારણ કે એમને પીએફ 10 મહિનાનો પીએફ જમા કરેલો નથી. એ 10 મહિનાનો પીએફ જો જમા ના કર્યો હોય તો એ કાયદેસર કાનૂની ગુનો છે અને તેમને પણ સજાને પાત્ર છે. એટલે જો આ લોકો વહેલી તકે આ લોકોનો પીએફ જમા નહીં કરવામાં આવે તો એમની પાસે લીગલી પ્રોસેસ કરીને એમને પણ કાયદેસરના કાર્યવાહી કરીશું. શિનોર જોરભાઈના ફળિયાથી લક્ષ્મી ચોક અને લક્ષ્મી ચોકથી નાની ભાગોળ સુધી આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત ગ્રામ પંચાયતના સત્તાધીશો અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત સદસ્ય એપીએમસી ચેરમેન સચિન પટેલ અને બ્રહ્માકુમારી ધરતીબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. શિનોર ગામમાં છેલ્લા 1 વર્ષથી વિકાસના કામો નાની ભાગોળ વિસ્તાર કોલોનીમાં સતત ચાલે છે. કોલોની, કડિયાવાદ, દબ્બી ફળિયું, લક્ષ્મી ચોક, સિંધીવાડ અને ભટ્ટ શેરી વિસ્તારના લોકોની વર્ષોની ગટર લાઇનની માંગણીને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કિન્નલબેન પટેલ અને ઉપસરપંચ નીતિન ખત્રીની રજૂઆતોના પગલે તત્કાલીન તાલુકા પ્રમુખ અને સરપંચના પતિ સચિન પટેલ દ્વારા જુદી જુદી તાલુકા પંચાયતમાં આવતી ગ્રાન્ટમાંથી 50 લાખ ઉપરાંતની ફાળવણી આપતા
ગટર લાઇનનું કામ છેલ્લા 1 વર્ષથી ચાલે છે. ગટર લાઇનના કામના કારણે જોરભાઈના ફળિયાથી નાની ભાગોળનો માર્ગ તદ્દન બિસ્માર થઈ ગયો હતો. તેની પણ પંચાયતના સત્તાધીશો દ્વારા તાલુકામાં રજૂઆત કરતા તાલુકા પંચાયત સદસ્ય સચિન પટેલના પ્રયત્નો અને રજૂઆતના પગલે તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય દ્વારા જોરભાઈના ફળિયાથી લક્ષ્મી ચોક સીસી રોડ 2,15% વિવેકાધીન અને લક્ષ્મી ચોકથી નાની ભાગોળ ગેસ એજન્સી સુધી 5 લાખ મંજૂર કરવામાં આવેલ છે. આજે આ માર્ગનું ખાતમુહૂર્ત સચિન પટેલ અને બ્રહ્મકુમારી ધરતીબેનના હસ્તે ઉપસરપંચ નીતિન ખત્રી, ગ્રામ પંચાયતના સદસ્યો અને અગ્રણી ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત બાદ તુરંત જ માર્ગનું કામ ચાલુ કરી દેતા આ વિસ્તારના રહેવાસીઓમાં આનંદ જોવા મળ્યો હતો. સિનોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન અને ત્યાર પછી અર્ચનાબેન રાયના સહયોગથી સિનોર ગામમાં આરસીસી રોડનું જે મંજૂરી મળી તો આ તકે હું મારા સૌ સાથી તાલુકા પંચાયત સદસ્યોનો આભાર વ્યક્ત કરું છું. અને ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવીની ચિંતા કરી અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસને સૌના પ્રયાસથી જે સૂત્રને સાર્થક કરીને કામ કરી રહી છે તે દિશામાં સિનોર નગરમાં હાલમાં લગભગ 1 કરોડથી ઉપરાંતના ખર્ચે ગટર લાઇનનું કામ ચાલુ છે. અને સિનોરના નગરના જે મહત્ત્વના જે રોડ છે, મુખ્ય રોડ, એનું પણ કામ ચાલુ છે. આ તકે હું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એમના માર્ગદર્શન હેઠળ જે રીતે સૌ પંચાયતના, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો કામ કરી રહ્યા છે અને છેવાડાના ગામડાનો પણ વિકાસ થઈ રહ્યો છે. અને ખાસ સિનોરમાં હાલમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત વિકાસના કામો બીજા પણ લગભગ 15 થી 20 કરોડના ખર્ચે મંજૂર થવાના હોય તો આ તકે સિનોર નગર તરફથી હું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારનો ફરીથી આભાર વ્યક્ત કરું છું. શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો 8મો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનના મુખ્ય મહેમાન તરીકે ઓમકારસિંહ મહારાઉલજી અંદાડા, નરેન્દ્રસિંહ સોલંકી બિલ્ડર, નયનસિંહ બાલશ તેમજ જીતસિંહ મકવાણા, સુભાષસિંહ સોલંકી, બળવંતસિંહ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સમાજના લોકો સંગઠિત બની સમાજમાં વ્યાપેલા વ્યસનો તથા કુરિવાજોને દૂર કરવા, શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ પ્રસંગોપાત થતા ખોટા ખર્ચમાં ઘટાડો કરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રસ્ટીઓ દ્વારા સમાજની વાડી સંબંધિત મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આ સ્નેહ મિલનમાં સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અંતે સૌએ સમૂહ ભોજનનો આનંદ લઈને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આ પ્રસંગને દીપાવવા માટે તમામ ટ્રસ્ટીઓએ સહકાર આપી સમારોહને દીપાવ્યો હતો. આવતી વખત ચૂંટણીઓમાં બી પરિવર્તન જો આવે ને, તમારો ધારાસભ્ય હોય ને તો કોઈ ગૌચરની જમીન બી તમને મફત સમાજ હાલ મળી જાય. જલારામ બાબા પાસે સાહેબ આખી જમીન સરકારી પટેલોને આપી દીધી. આપણે કોઈ જ્ઞાતિના વિરોધ નથી, પણ એ લોકોનું સંગઠન મજબૂત છે એટલે મળી. તમારે તો અહીંયા આ 3 તાલુકાની ચૂંટણીમાં તમારે પણ માણસ જ નહીં ચૂંટાડો, કઈથી તમારું સંગઠન રહેવાનું. વાડીનો જિલ્લાનો તમે પાયાનું મુહૂર્ત કરો, 51,000 રૂપિયાનો ચેક આપી દેવાનો આવે. જે રીતે આપણે સમાજને સહયોગ આપવાનો હોય, માનો કે તમે વર્ષના 4 દિવસ પણ આપણે સમાજના કાર્યમાં આપણે આપીએ તો આ એક સહયોગ છે. સમાજ માટે સારું કરીએ, સમાજ માટે જે સારું કરતા હોય એને બિરદાવીએ, એને પ્રોત્સાહન આપીએ. આ સમાજ માટે સહયોગની ભાવના છે. અને આ પણ જો આપણે ન કરી શકીએ ને તો કમસે કમ આપણે જે લોકો કામ કરે છે ને એવા લોકોને ટાંટિયા નાખી છે. કારણ કે સહજ રીતે આપણા સમાજ, કોઈ પણ સમાજને હીન ભાવના રહી ગયો છે. કોઈ સારું કરતું હોય ને તો એને કેમ અટકાવવું, એને કેમ ખેંચવું, એટલે આપણે ટાંટિયા ખેંચીને એને બહાર કરવાની વાત કરીએ. પણ એવું નહીં કરવાનું. ખરેખર આપણે શું કરવાનું, એનો હાથ પકડીને એને સમાજના કાર્યમાં. આગામી મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન માનવ જિંદગી, પશુ પક્ષીઓની સુરક્ષા અને જાહેર જનતાની સુખાકારી જળવાઈ રહે તે હેતુથી ભરૂચના ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા 3 મહત્વના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
આ આદેશો તાત્કાલિક અસરથી આગામી 20 જાન્યુઆરી 2026 સુધી સમગ્ર જિલ્લામાં અમલી રહેશે, જેમાં ચાઇનીઝ તુક્કલ અને જીવલેણ દોરા પર પ્રતિબંધ. ગુજરાત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિર્દેશો મુજબ પર્યાવરણ અને પક્ષીઓના રક્ષણ માટે નીચે મુજબની બાબતો પર પ્રતિબંધ મુકાયો છે. પ્રતિબંધિત વસ્તુઓમાં સ્કાય લેન્ટર્ન એટલે કે ચાઇનીઝ તુક્કલ, નાયલોન દોરા, ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક કે સિન્થેટિક મટીરિયલ અને ઝેરી તત્વો ધરાવતા પાકા દોરાના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર રોક. તે ઉપરાંત પક્ષીઓની વધુ અવરજવરના સમય એટલે કે સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 દરમિયાન પતંગ ન ઉડાડવા નાગરિકોને અપીલ કરવામાં આવે છે. આ દરમિયાન જાહેર માર્ગો પર વગર પરવાનગી હાઇડ્રોજન ગેસના સિલિન્ડરથી ગેસ બલૂન વેચતા ઇસમો સામે કડક કાર્યવાહી કરાશે. હાઇડ્રોજન ગેસ વિસ્ફોટક હોવાથી આગ અકસ્માતનો ભય રહેશે અને તેના દોરામાં પક્ષીઓ ફસાવાની ઘટનાઓ બને છે. તેથી તેના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રસ્તા પર થતા અકસ્માતો નિવારવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખાસ સૂચના અપાઈ છે. જાહેર માર્ગો, ગલીઓ કે શેરીઓમાં સ્ટમ્પ ખોલીને ક્રિકેટ રમવા પર પ્રતિબંધ. તે ઉપરાંત જાહેર રસ્તા પર પતંગ ઉડાડવા કે રસ્તા પર દોડીને પતંગ લૂંટવા પર મનાઈ, જેથી વાહન ચાલકોને રાહદારીઓને નુકસાન ન થાય. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાયલોન દોરા અને ગેસ સિલિન્ડરના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ ગુનો નોંધાશે. જાહેર માર્ગ પર ક્રિકેટ કે પતંગ લૂંટવા બદલ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષા કરવામાં આવશે. ફરિયાદ નોંધવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉપરના તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. ભારતીય વિદ્યા મંદિરના ધોરણ 8 અને ધોરણ 10ના બાળકોએ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જીવન દર્શન વાંચ્યું અને સાંભળ્યું અને સમજ્યું કે મુનશીજી ભરૂચ અને ભારતનું ગર્વ હતા. ભારતીય વિદ્યા મંદિરના ધોરણ 8 અને ધોરણ 10ના બાળકોએ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જીવન દર્શન વાંચ્યું અને સાંભળ્યું અને સમજ્યું કે મુનશીજી ભરૂચ અને ભારતનું ગર્વ હતા. ગ્રંથપાલનું કહેવું છે કે આવનાર દિવસોમાં નવી પેઢીને આપણા દેશના ખરા અર્થમાં એવા ભારત રત્નો વિશે વિસ્તૃતમાં જાણકારી નહીં આપીએ તો નવી પેઢી આવનારના 10 વર્ષમાં ઘણું બધું એવું ગુમાવી બેસશે. આ જ સમય છે કે નવી પેઢીને દેશનો ઇતિહાસ, દેશની સંસ્કૃતિ, દેશના માટે સ્વતંત્ર વીરોએ આપેલ બલિદાન વિશે ભારપૂર્વક જણાવવામાં નહીં આવે તો તેઓ માત્ર ઇન્ટરનેટના માધ્યમથી જડ સ્થળની માહિતી મેળવતા રહી જશે. આથી જરૂરી છે કે તેઓને દેશના ઐતિહાસિક સ્થળો વિશે ખાસ પ્રવાસ, પુસ્તકાલયની મુલાકાત થકી પરિચય આપવો જોઈએ. બાળકો જ્યારે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જીવન દર્શન વાંચતા હતા ત્યારે તેઓને ખબર પડી કે મુનશીજી ભરૂચના પનોતા પુત્ર હતા અને ભરૂચમાં મુનશીનો ટેકરો નામનો જાણીતો વિસ્તાર આવેલો છે. ત્યાં ભારતીય વિદ્યા મંદિરના ધોરણ 8 અને ધોરણ 10ના બાળકોએ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઘર આવેલું છે. બાળકોને આવા સ્થળોની ખાસ મુલાકાત કરાવી શાળાના બાળકોને શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જીવન દર્શન વાંચતા એવું ઘણું બધું જાણવા મળ્યું જે તેઓએ આજ દિવસ સુધી નહોતું જાણ્યું, સાંભળ્યું કે વાંચ્યું હતું. તેઓને શ્રી કનૈયાલાલ માણેકલાલ વિશે એવું જાણવા મળ્યું હતું કે મુનશીજીએ 14મે વર્ષે ભરૂચની હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયેલી મુનશી વડોદરાની કોલેજમાં દાખલ થયા હતા. મુનશીજીના સ્વભાવમાં દેખાતી કલ્પનાશીલતાને કારણે સાહિત્ય તરફ પ્રેરિત કર્યા હતા. સાહિત્ય, નાટક અને લેખન પ્રત્યે તેમને ખૂબ જ લગાવ હતો. આશા છે કે ઉપસ્થિત બાળકોમાંથી કોઈ તો પ્રેરણા લઈ આવનાર દિવસોમાં રાષ્ટ્ર પ્રત્યે કંઈક ઉત્તમ યોગદાન આપે. શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સૂર્યવંશી મરાઠા સમાજ ભરૂચ દ્વારા સંચાલિત શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ તરફથી બાળકોને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહન મળે અને અભ્યાસમાં રુચિ લઈ વધુ મહેનત કરી સારા પરિણામ મેળવી બાળક તેમના પરિવાર તથા સમાજનું નામ રોશન કરે એવા શુભ આશયથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેમજ નિવૃત્ત થયેલ કર્મચારીઓને નિવૃત્તિ વિદાય સમારંભ તથા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમારંભના અધ્યક્ષ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને અતિથિ વિશેષ તરીકે એડવોકેટ એન્ડ નોટરી મહેન્દ્રભાઈ કંસારા તેમજ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડના જનરલ મેનેજર રાજેશ શર્મા તેમજ સૂર્યવંશી મરાઠા સમાજ વડોદરાના પ્રમુખ નારાયણ મલેટી ખાસ ઉપસ્થિત રહી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન મળે તે માટે ઉદ્બોધન કરેલ. કાર્યક્રમમાં સ્વાગત પરિચય ભરતકુમાર ભુવીર તરફથી કરવામાં આવેલ અને કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના મહામંત્રી સંજયકુમાર મहिले, સહમંત્રી સંજયકુમાર આરગડે તેમજ ખજાનચી નરેશ ડોંગરે અને વૈશાલીબેન ડોંગરે તરફથી કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં કુલ 125 જેટલા તેજસ્વી તાલાઓના ધોરણ પ્રમાણેના અલગ અલગ ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના તમામ લોકો કારોબારી સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ₹5 કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જીમ કમ યોગા સેન્ટરનું 80% કામ પૂર્ણ. પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓએ મુલાકાત લીધી. ભરૂચના તાલુકા મથક હાંસોટમાં દબાણ હટાવો ઝુંબેશ. વહીવટીતંત્ર નેશનલ હાઈવે ઓથોરિટીનું ઓપરેશન ડિમોલિશન શરૂ કરાયું. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરાયા. ₹8 કરોડની તળાવ બ્યુટિફિકેશન યોજનામાં મહાભ્રષ્ટાચાર. આમોદ નગરપાલિકાની કોન્ટ્રાક્ટરની મિલીભગત ખુલ્લી. વિકાસ નહીં વિનાશનો નમૂનો. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઉલગામ ખાતે જંગલ જમીનનું ખેડાણ કરતા ખેડૂતોને અને ઉકાઈ ડેમમાં ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટના અસરગ્રસ્તોની આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી. 1500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટના વિરુદ્ધ બદલ 18 લોકો પર FIR. અન્યાય સામે એક જૂથ થઈશું ચૈતર વસાવા. ₹2.59 કરોડના ખર્ચે બનેલા રોઝા ટંકારિયાથી બદલપુરા રોડનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. આઝાદી બાદ પ્રથમવાર 60 વર્ષ પછી રોડ બનતા ગામ લોકોમાં આનંદ છવાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.